નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કેટલાક સાયક્લોઅલ્કેનની સ્થિરતા સમજાવતી બેયર સ્ટ્રેન થિયરી એટલે કે બેયરનો તણાવવાદનો અભ્યાસ કરીશું. ધ રિલેટિવ સ્ટેબિલિટીઝ ઓફ સાયક્લોઅલ્કેન્સ, જુદા જુદા સાયક્લોઅલ્કેનની સાપેક્ષ સ્થિરતાની ચર્ચા કરીએ. તો સાયક્લોઅલ્કેન્સ ડુ નોટ ઓલ હેવ ધ સેમ રિલેટિવ સ્ટેબિલિટી. સાયક્લોઅલ્કેન એ 3 કે તેથી વધુ સભ્યોવાળા ચક્રીય સંયોજનો છે અને તે બધા જ સાયક્લોઅલ્કેનની સ્થિરતા સરખી હોતી નથી. Experiments have shown that cyclohexane is the most stable cycloalkane and that is comparison cyclopropane and cyclobutane are much less stable. પ્રાયોગિક પરિણામો દર્શાવે છે કે સાયક્લોહેક્ઝેન એ સૌથી વધુ સ્થાયી સાયક્લોઅલ્કેન છે, જ્યારે તેની સરખામણીમાં સાયક્લોપ્રોપેન અને સાયક્લોબ્યુટેન એ ખૂબ જ ઓછા સ્થાયી સંયોજનો છે અને પરિણામે સાયક્લોહેક્ઝેનમાં ચક્રીય રચના સહેલાઈથી ખુલતી નથી, જ્યારે સાયક્લોપ્રોપેન અને સાયક્લોબ્યુટેન જેવા નીચો પરમાણુ સભ્યો ધરાવતા સંયોજનો એ સહેલાઈથી ચક્ર ખુલી શકે છે, પરિણામે રિંગ ઓપનિંગ રિએક્શન સહેલાઈથી આપે છે. This difference in relative stability is due to following 3 types of strain. સાયક્લોઅલ્કેનની સાપેક્ષ સ્થિરતાની સરખામણી એ જુદા જુદા નીચેના 3 તણાવવાદોને આધારે સમજાવી શકાય. એંગલ સ્ટ્રેન એટલે કે બેયર સ્ટ્રેન થિયરી, ટોર્સનલ સ્ટ્રેન જેને પિટ્ઝર સ્ટ્રેન પણ કહેવામાં આવે છે, અને થર્ડ સ્ટેરિક સ્ટ્રેન અથવા વાન્ડરવાલ સ્ટ્રેન. એંગલ સ્ટ્રેન જેને બેયર સ્ટ્રેન પણ કહેવામાં આવે છે, અને બેયર નામના વૈજ્ઞાનિકે આ તણાવની સમજૂતી આપી અને તેના દ્વારા સાયક્લોઅલ્કેનની સાપેક્ષ સ્થિરતા સમજાવી, પરિણામે તેને બેયર સ્ટ્રેન તરીકે ઓળખવામાં આવે છે. The deviation of bond angles from normal tetrahedral bond angle 109.5 degree is called angle strain or Bayer strain. જ્યારે ઓપન ચેન કમ્પાઉન્ડમાંથી ચક્રીય સંયોજનો બને છે ત્યારે તેમાં બંધકોણ જે નોર્મલ ટેટ્રાહેડ્રલ બોન્ડ એંગલ 109 ડિગ્રી 5 મિનિટ છે તે 109.5 ડિગ્રી તેમાં ડેવિએશન જોવા મળે છે, એટલે કે તેમાં વિચલન જોવા મળે છે, અને તેને એંગલ સ્ટ્રેન અથવા બેયર સ્ટ્રેન કહે છે. બીજા અર્થમાં ધ ડિફરન્સ ઇન આઇડિયલ બોન્ડ એંગલ એન્ડ રિયલ બોન્ડ એંગલ ઇઝ કોલ્ડ એંગલ સ્ટ્રેન. બીજા અર્થમાં આઇડિયલ બોન્ડ એંગલ એટલે કે ટેટ્રાહેડ્રલનો આઇડિયલ બોન્ડ એંગલ 109.5 ડિગ્રી અથવા 109 ડિગ્રી 28 મિનિટ કહી શકાય, તે અને સાયક્લોઅલ્કેનનો વાસ્તવિક બોન્ડ એંગલ વચ્ચેનો તફાવત એને એંગલ સ્ટ્રેન તરીકે ઓળખવામાં આવે છે, અને આ એંગલ સ્ટ્રેન દ્વારા સાયક્લોઅલ્કેનની સ્થિરતાની સરખામણી કઈ રીતે કરી શકાય તે આપણે જોઈશું. બીજો છે ટોર્સનલ સ્ટ્રેન અથવા પિટ્ઝર સ્ટ્રેન. એની ડેવિએશન ફ્રોમ ધ સ્ટેગર્ડ એરેન્જમેન્ટ ઇઝ કોલ્ડ ટોર્સનલ સ્ટ્રેન. જ્યારે સાયક્લોઅલ્કેન સંયોજનોમાં હાઇડ્રોજન પરમાણુઓ કાર્બન સાથે જોડાયેલા છે તેમની ગોઠવણી સ્ટેગર્ડ ફોર્મમાં હોય ત્યારે તે સૌથી વધુ સ્થાયી છે, પરંતુ એરેન્જમેન્ટ સ્ટેગર્ડને બદલે જો ઇક્લિપ્સ પ્રકારનું જોવા મળતું હોય તો તેને લીધે તેમાં બંધકોણમાં ડેવિએશન જોવા મળે છે અને સ્થિરતા ઘટે છે, એટલે કે કમ્પાઉન્ડ અનસ્ટેબલ બને છે, અને આ પ્રકારના સ્ટ્રેનને ટોર્સનલ સ્ટ્રેન કહે છે. The maximum strain is observed when these bonds are closest to each other. જ્યારે સ્ટેગર્ડ એરેન્જમેન્ટથી ડેવિએશન થતું હોય એટલે કે જ્યારે તેની અંદર ડેવિએશન દરમિયાન જ્યારે બંધ એકબીજાની ખૂબ જ નજીક હોય ત્યારે તે પ્રકારનું ગોઠવણી એને ઇક્લિપ્સ ગોઠવણી કહેવાની આવે છે, અને ઇક્લિપ્સ ગોઠવણી દરમિયાન
મેક્સિમમ સ્ટ્રેન જોવા મળે છે. એટલે કે જ્યારે થીટા બરાબર 0 હોય, ડાયહેડ્રલ એંગલ થીટા બરાબર 0 ડિગ્રી હોય તો તેને ઇક્લિપ્સ એરેન્જમેન્ટ કહેવામાં આવે છે અને તે દરમિયાન મેક્સિમમ સ્ટ્રેન જોવા મળે છે. હેન્સ ધીસ સ્ટ્રેન ઇઝ ઓલ્સો નોન એઝ અ ઇક્લિપ્સ સ્ટ્રેન, અને પરિણામે ટોર્સનલ સ્ટ્રેનને ઇક્લિપ્સ સ્ટ્રેન તરીકે પણ ઓળખવામાં આવે છે, જેની અંદર સૌથી વધુ સ્ટ્રેન જોવા મળતું હોય અને જેની અંદર અણુ સૌથી ઓછો સ્થાયી હોય. સ્ટેરિક સ્ટ્રેન અથવા વાન્ડરવર્સ સ્ટ્રેન. When non-bonded atoms or substituents in a molecule are closer to each other then less than the sum of their van der Waals radii, the resulting strain is called van der Waals strain and is related to steric hindrance, so it's also called steric strain. જ્યારે નોન બોન્ડેડ પરમાણુઓ અથવા સમૂહો અણુની અંદર તેમની વાન્ડરવાલ્સ ત્રિજ્યાના સરવાળા કરતો પણ ખૂબ જ નજીક હોય, એટલે પરમાણુ કે પરમાણુ સમૂહ વચ્ચેનું અંતર એ વાન્ડરવાલ્સ ત્રિજ્યાના સરવાળા કરતો પણ ઓછું હોય. બીજા અર્થમાં પરમાણુ કે પરમાણુ સમૂહો એ એકબીજાની નજીક હોય ત્યારે તેની અંદર રિપલ્ઝન જોવા મળે છે અને તેને લીધે જે સ્ટ્રેન જોવા મળે છે તેને વાન્ડરવાલ્સ સ્ટ્રેન કહેવામાં આવે છે. બીજા અર્થમાં સ્ટેરિક હિન્ડ્રન્સને લીધે આ પ્રકારની સ્ટ્રેન જોવા મળતું હોવાથી તેને સ્ટેરિક સ્ટ્રેન તરીકે પણ ઓળખવામાં આવે છે. આજે આપણે બેયર સ્ટ્રેન થિયરી જોઈશું, એટલે કે એંગલ સ્ટ્રેનને આધારે સાયક્લો આલ્કેનની સાપેક્ષ સ્થિરતા કઈ રીતે સમજાવી શકાય તે જોઈશું. In 1885, Adolf Baer proposed a theory to explain the relative stability of the first few cycloalkanes. 1885 ની અંદર એડોલ્ફ બેયરે પ્રથમ થોડાક સાયક્લોઆલ્કેનની સાપેક્ષ સ્થિરતાની સમજૂતી માટે એક સિદ્ધાંત આપ્યો, રજૂ કર્યો. તેને દર્શાવ્યું કે he also assumed that all cycloalkanes were plane. તેને બધા સાયક્લોઆલ્કેન સમતલીય છે તેમ ધાર્યું. Thus carbon atoms of cycloalkanes are sp3. બધા સાયક્લોઆલ્કેનમાં બધા જ કાર્બન એ sp3 સંકૃત છે. So the NECC bond should be 109 degree 28 minutes. અને પરિણામે કોઈ પણ કાર્બન 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 એટલે કે બે કાર્બન કાર્બન બંધકોણ, બે નજીકના બંધ વચ્ચેનો કોણ એ 109 ડિગ્રી 28 મિનિટ હોવો જોઈએ. ઇનફેક્ટ કાર્બન 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 બોન્ડ આર નોટ 109 degree 28 minutes. So cycloalkanes has distortion. પરંતુ હકીકતમાં આ કાર્બન 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 બંધકોણ એટલે કે ત્રણ કાર્બન પરમાણુઓ વચ્ચેનો બંધકોણ, બીજા અર્થમાં બે નજીકના બંધ વચ્ચેનો કોણ એ 109 ડિગ્રી 28 મિનિટ હોતો નથી, એટલે કે સાયક્લોઆલ્કેનમાં વિકૃતિ જોવા મળે છે. In cycloalkanes, the bond angle is equal to the internal angle of regular polygon. બધા જ સાયક્લોઆલ્કેનને જો સમતલીય ગણવામાં આવે, એટલે કે જો બધા જ સાયક્લોઆલ્કેન સમતલીય હોય તો તેમાં ત્રણ કાર્બન પરમાણુ વચ્ચેનો બંધકોણ એ નિયમિત પોલિગોનના ઇન્ટરનલ એંગલ જેટલો થશે. Deviation of bond angles from the normal tetrahedral value during the formation of ring creates a strain. ચક્રીય સંયોજનની રચના દરમિયાન નોર્મલ ટેટ્રાહેડ્રલ એંગલ 109 ડિગ્રી 28 મિનિટમાં વિચલન જોવા મળે છે અને તેને પરિણામે ચક્રીય સંયોજનમાં તણાવ ઉત્પન્ન થાય છે. This is called angle strain, જેને
એંગલ સ્ટ્રેન તરીકે ઓળખવામાં આવે છે. which determine the stability of cycloalkanes, જે સાયક્લોઆલ્કેનની સ્થિરતા નક્કી કરે છે. Baer calculate the angle strain of cycloalkanes by following equation. બેયરે સાયક્લોઆલ્કેન જુદા જુદા સાયક્લોઆલ્કેનની એંગલ સ્ટ્રેનની ગણતરી નીચેના સમીકરણને આધારે કરી અને તેઓની સાપેક્ષ સ્થિરતા સમજાવવાનો પ્રયત્ન કર્યો. એંગલ સ્ટ્રેન or deviation D is equal to 109 degree 28 minutes minus bond angle of ring divided by 2. The bond angle is equal to 2n minus 4 upon n into 90 degree, where n is equal to number of carbon atom in a ring. ચક્રમાં રહેલા કાર્બન પરમાણુની સંખ્યા દર્શાવે છે. આમ ચક્રમાં રહેલા કાર્બન પરમાણુની સંખ્યાને આધારે બોન્ડ એંગલ ગણી અને તેની કિંમત ઉપરોક્ત સમીકરણમાં મૂકતો તેના આધારે એંગલ સ્ટ્રેન ગણી શકાય. whether the angle strain is positive or negative, એંગલ સ્ટ્રેનનું મૂલ્ય ધન કે ઋણ પણ મળી શકે છે. but the sign does not make any difference, પરંતુ સાઇન પોઝિટિવ કે નેગેટિવ સાઇનનો કોઈ મતલબ નથી, એનાથી કોઈ ફેર પડતો નથી. ગ્રેટર ઇઝ ધ એંગલ સ્ટ્રેન લેસર ઇઝ ધ સ્ટેબિલિટી. જો સાયક્લોઆલ્કેનમાં એંગલ સ્ટ્રેન વધુ જોવા મળતું હોય તો જેમ એંગલ સ્ટ્રેન વધુ તેમ સંયોજનની સ્થિરતા ઓછી, એટલે કે રાસાયણિક સક્રિયતા વધુ. એંગલ સ્ટ્રેન ઇન સાયક્લોપ્રોપેન. ઉપરોક્ત સમીકરણને આધારે સાયક્લોઆલ્કેનમાં એંગલ સ્ટ્રેન નીચે પ્રમાણે ગણી શકાય. In cyclopropane, the 3 carbon atoms occupy the corner of equilateral triangle. સાયક્લોપ્રોપેન જેને સમતલીય ગણેલ છે તેમાં 3 કાર્બન પરમાણુઓ એ સમબાજુ ત્રિકોણના 3 ખૂણે ગોઠવાયેલા હોય તે રીતે ગોઠવાયેલા છે. Thus the carbon-carbon bond angle of cyclopropane is 60 degree. અને પરિણામે સમબાજુ ત્રિકોણના ત્રણેય ખૂણાઓ 60 ડિગ્રીના છે. તે જ રીતે સાયક્લોપ્રોપેનમાં 2 કાર્બન બંધ વચ્ચેનો કોણ એ 60 ડિગ્રી થશે. સો એંગલ સ્ટ્રેન ઇન સાયક્લોપ્રોપેન વુડ બી, અને તેથી સાયક્લોપ્રોપેનમાં એંગલ સ્ટ્રેન બરાબર 1/2 ઇન્ટુ 109 ડિગ્રી 28 મિનિટ માઇનસ 60 ડિગ્રી. અને અહીં જો 60 ડિગ્રી અહીં લઈએ આપણે તો તફાવત થશે 49 ડિગ્રી 28 મિનિટ. 49 ડિગ્રી 28 મિનિટમાં તેને કન્વર્ટ કરીએ તો 48 ડિગ્રી અને 1 ડિગ્રીને મિનિટ્સમાં કન્વર્ટ કરીએ તો 60 મિનિટ્સ, એટલે 60 વત્તા 28 બરાબર 88, એટલે કે 48 મિનિટ 48 ડિગ્રી 88 મિનિટ્સ થશે. અને ડિવાઇડેડ બાય 2 એટલે 24 ડિગ્રી 44 મિનિટ્સ થશે. એટલે કે સાયક્લોપ્રોપેનની અંદર એંગલ સ્ટ્રેન એ 24 ડિગ્રી 44 મિનિટ છે. પ્લસ અહીં જો નોર્મલ એંગલ સ્ટ્રેન એટલે કે ટેટ્રાહેડ્રલ એંગલ સ્ટ્રેન કરતો જો બંધકોણ ઓછો હોય તો અહીં એંગલ સ્ટ્રેન પોઝિટિવ મળશે. પરંતુ જો પોલિગોનમાં જે બંધકોણ છે તે બંધકોણ એ નોર્મલ ટેટ્રાહેડ્રલ એંગલ કરતો વધુ હોય તો અહીં એંગલ સ્ટ્રેન એ માઇનસ મળશે. પરંતુ પ્લસ કે માઇનસ એ નિશાનીનો કોઈ અર્થ નથી, અને ફક્ત એંગલ સ્ટ્રેનની વેલ્યુના આધારે આપણે સાપેક્ષ સ્થિરતા નક્કી કરીશું. અહીં આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સાયક્લોપ્રોપેનમાં 3 કાર્બન પરમાણુઓ સમબાજુ ત્રિકોણની જેમ 3 ખૂણે એક કાર્બન પરમાણુ ગોઠવાયેલો છે. પરિણામે સમબાજુ ત્રિકોણમાં કોઈ પણ 2 બંધ વચ્ચેનો કોણ એટલે કે 2 કાર્બન બંધ વચ્ચેનો કોણ એ 60 ડિગ્રી
થશે અને 109 ડિગ્રી 28 મિનિટ એ ટેટ્રાહેડ્રલ બોન્ડ એંગલ છે. પરિણામે અહીં બે બંધ વચ્ચે 109 ડિગ્રી 28 મિનિટની જગ્યાએ 60 ડિગ્રી જોવા મળે છે. પરિણામે 48 ડિગ્રી 28 મિનિટનો તફાવત જોવા મળે છે. ડિવાઇડેડ બાય 2 એટલે કે 24 ડિગ્રી 44 મિનિટ એ વિચલન જોવા મળે છે એક બંધમાં. The angle strain for the other cycloalkanes can be calculated in the same way. સાયક્લોપ્રોપેનમાં જે રીતે એંગલ સ્ટ્રેનની ગણતરી કરી તે જ સૂત્રનો ઉપયોગ કરી બીજા સાયક્લોઆલ્કેનમાં પણ એંગલ સ્ટ્રેનની ગણતરી કરી શકાય. એંગલ સ્ટ્રેન ઇન વેરિયસ સાયક્લોઆલ્કેન, જુદા જુદા સાયક્લોઆલ્કેનમાં એંગલ સ્ટ્રેનની ગણતરી અહીં નીચે ટેબલમાં દર્શાવેલ છે. સાયક્લોપ્રોપેન જેની અંદર રેગ્યુલર પોલિગોન એટલે કે તે સમબાજુ ત્રિકોણ જેવો છે, પરિણામે તેમાં બંધકોણ 60 ડિગ્રી થશે અને જો સૂત્રને આધારે ગણીએ તો 109 ડિગ્રી 1/2 109 ડિગ્રી 28 મિનિટ માઇનસ બોન્ડ એંગલ બરાબર 1/2 અગાઉ ગણતરી કરી એ પ્રકારે પ્લસ 24 ડિગ્રી 44 મિનિટ આવશે. સાયક્લોબ્યુટેન એટલે ચક્રમાં 4 કાર્બન પરમાણુ છે તો n બરાબર 4 થશે. સાયક્લોપેન્ટેનમાં n બરાબર 5, હેક્ઝેનમાં 6, હેપ્ટેનમાં 7 અને ઓક્ટેનમાં 9 થશે. તેની અંદર પોલિગોનના આધારે 2n-4 ડિવાઇડેડ બાય n ઇન્ટુ 90 ને આધારે અહીં બોન્ડ એંગલની ગણતરી કરેલ છે. નિયમિત જે પોલિગોન છે તેમાં બંધકોણ જેટલો હોય એ પ્રકારેનો બંધકોણ અહીં આગળ થશે અને પરિણામે સૂત્રને આધારે ગણતરી કરીએ તો જુદા જુદાની અંદર એંગલ સ્ટ્રેન આ પ્રકારે આવશે. પ્લસ 24 ડિગ્રી 44 મિનિટ સાયક્લોબ્યુટેનની અંદર 9 ડિગ્રી 44 મિનિટ, સાયક્લોપેન્ટેનની અંદર 0 ડિગ્રી 44 મિનિટ પ્લસ ત્રણેયમાં વેલ્યુ જોવા મળે છે. સાયક્લોપેન્ટેન પછી સાયક્લોહેક્ઝેનમાં -5 ડિગ્રી 16 મિનિટ, કારણ કે અહીં આગળ રેગ્યુલર બોન્ડ એંગલ એ 109 ડિગ્રી 28 મિનિટ છે, જ્યારે સાયક્લોપ્રોપેનથી પેન્ટેન સુધીમાં બોન્ડ એંગલ 109 ડિગ્રી 28 મિનિટ કરતાં ઓછો છે, પરિણામે એંગલ સ્ટ્રેનની વેલ્યુ પોઝિટિવ મળે છે. જ્યારે સાયક્લોહેક્ઝેનથી ઓક્ટેન તરફ જઈએ સાયક્લોઓક્ટેન તરફ તેમ બંધકોણ એ 109 ડિગ્રી 28 મિનિટને કરતાં વધુ હોવાથી એંગલ સ્ટ્રેન માઇનસ જોવા મળે છે અને ક્રમશઃ સાયક્લોહેક્ઝેનથી સાયક્લોઓક્ટેન તરફ જઈએ એમ એંગલ સ્ટ્રેન વધે છે, જ્યારે સાયક્લોપ્રોપેનથી સાયક્લોપેન્ટેન તરફ જઈએ એમ એંગલ સ્ટ્રેન ક્રમશઃ ઘટે છે. આમ અહીં એંગલ સ્ટ્રેનની વેલ્યુમાં બે વસ્તુ જોવા મળે છે. સાયક્લોપ્રોપેનથી સાયક્લોપેન્ટેન સુધી એંગલ સ્ટ્રેન ઘટે છે, જ્યારે સાયક્લોહેક્ઝેનથી સાયક્લોઓક્ટેન તરફ જતો એંગલ સ્ટ્રેન વધે છે. The above data shows that angle strain decrease as we move from cyclopropane to cyclopentane. ઉપરોક્તના મૂલ્યો દર્શાવે છે, એંગલ સ્ટ્રેનના મૂલ્યો દર્શાવે છે કે સાયક્લોપ્રોપેનથી સાયક્લોપેન્ટેન તરફ જતો એંગલ સ્ટ્રેનનું મૂલ્ય ઘટે છે. The decreasing order of the stability of first three cycloalkanes are. આમ એંગલ સ્ટ્રેનનું મૂલ્ય ક્રમશઃ પ્રથમ 3 સાયક્લોઆલ્કેન માટે ઘટતું હોવાથી તેમને સાપેક્ષ સ્થિરતાનો ક્રમ એ અહીં દર્શાવ્યા પ્રમાણે થશે. સાયક્લોપ્રોપેનની સ્થિરતા સૌથી ઓછી, તેના કરતાં વધુ સ્થાયી સાયક્લોબ્યુટેન અને તેના કરતાં વધુ સ્થાયી થશે સાયક્લોપેન્ટેન. એટલે કે સાયક્લોપ્રોપેનથી સાયક્લોપેન્ટેન તરફ જતો સ્થિરતા ક્રમશઃ વધે છે, એટલે કે ક્રિયાશીલતા સ્થિરતા વધે છે, પરિણામે ક્રિયાશીલતા ઘટે છે. This is actually found to be so. અને ખરેખર આ પ્રકારે પ્રાયોગિક રીતે જોવા મળે છે. So cyclopropane undergo ring opening reaction easily. એટલે કે સાયક્લોપ્રોપેન એ સૌથી ઓછું સ્થાયી હોવાથી બીજા અર્થમાં તે સૌથી વધુ ક્રિયાશીલ થશે અને તેથી સાયક્લોપ્રોપેન એ રિંગ ઓપનિંગ રિએક્શન સહેલાઈથી આપે છે, એટલે કે સાયક્લોપ્રોપેનનું ચક્ર સહેલાઈથી ખુલે છે. However, the stability of cyclohexane and higher members cannot be explained by the angle strain value.
તેમ છતાં સાયક્લોહેક્સેન અને તેના કરતા ઊંચા સભ્યો ધરાવતા સાયક્લોઆલ્કેન ની સ્થિરતા એ એંગલ સ્ટ્રેનના મૂલ્યોને આધારે બીજા અર્થમાં બેર સ્ટ્રેન થિયરીને આધારે સમજાવી શકાતી નથી. According to Bear strain theory, cycloalkane, hexane and higher member cycloalkane should be increasingly unstable. અહીં કોઠામાં દર્શાવ્યા પ્રમાણે સાયક્લોહેક્સેનથી સાયક્લોઓક્ટેન તરફ જઈએ તેમ એંગલ સ્ટ્રેનનું મૂલ્ય વધતું જાય છે. પરિણામે ક્રમશઃ સ્થિરતા ઘટવી જોઈએ, એટલે કે સાયક્લોહેક્સેનથી સાયક્લોઓક્ટેન તરફ જઈએ તેમ સાયક્લોઆલ્કેનની સ્થિરતા ઘટે છે, એટલે કે અનસ્ટેબલ બને છે અને પરિણામે તે વધુ સક્રિય થવો જોઈએ. બટ ધીસ ઇઝ નોટ ટ્રુ, પરંતુ તે સાચું નથી. એકચ્યુઅલી દે ડુ નોટ અંડરગો રિંગ ઓપનિંગ રિએક્શન, પરંતુ તે હકીકતમાં જોવા મળતું નથી અને આ સંયોજનો એ રિંગ ઓપનિંગ રિએક્શન આપતા નથી. જો તે અનસ્ટેબલ હોત તો રિંગ ઓપનિંગ રિએક્શન આપત, પરંતુ હકીકતમાં તે પ્રકારે જોવા મળતું નથી. Actually, cyclohexane and higher member are not planar molecule and found to be quite stable. એટલે કે વાસ્તવમાં સાયક્લોહેક્સેન અને તેના કરતા ઊંચા સભ્યોવાળા સંયોજનો એ સમતલીય નથી અને પરિણામે તેઓ વધુ ક્વાઇટ સ્ટેબલ, તેઓ સ્થાયી હોવાનું શોધાયું છે. The Bear strain theory are responsible for the reactivity of cyclopropane, cyclobutane and cyclopentane. એટલે કે અહીં સાયક્લોપ્રોપેન નીચા પરમાણુવાળા સાયક્લોઆલ્કેન સભ્યો, એટલે કે પ્રથમ 3 સાયક્લોઆલ્કેન સંયોજનો સાયક્લોપ્રોપેન, સાયક્લોબ્યુટેન અને સાયક્લોપેન્ટેન ની સક્રિયતા માટે એંગલ સ્ટ્રેન જવાબદાર છે, એટલે કે બેર સ્ટ્રેન થિયરી જવાબદાર છે. એટલે કે બેર સ્ટ્રેન થિયરીને આધારે તેઓની સાપેક્ષ સ્થિરતાની સરખામણી સમજાવી શકાય છે. Limitation. According to the theory, cyclohexane is less stable than cyclopentane. સાયક્લોપ્રોપેનથી સાયક્લોપેન્ટેન તરફ જઈએ તેમ એંગલ સ્ટ્રેનનું મૂલ્ય ઘટે છે અને ફરીથી સાયક્લોહેક્સેનથી આગળ જતો એંગલ સ્ટ્રેનનું મૂલ્ય વધે છે. અહીં સાયક્લોહેક્સેન અને સાયક્લોપેન્ટેનની જો સ્થિરતાની સરખામણી કરીએ તો સાયક્લોપેન્ટેન કરતા સાયક્લોહેક્સેનની અંદર એંગલ સ્ટ્રેન વધારે જોવા મળે છે. પરિણામે સાયક્લોપેન્ટેન કરતા સાયક્લોહેક્સેન એ ઓછું સ્થાયી હોવું જોઈએ બેર થિયરી પ્રમાણે. However, cyclohexane and other higher cycloalkanes are found to be more stable than cyclopentane. પરંતુ સાયક્લોપેન્ટેન કરતો સાયક્લોહેક્સેન અને તેના કરતો ઊંચા સભ્યોવાળા સાયક્લોઆલ્કેન સંયોજનો એ વધુ સ્થાયી હોવાનું શોધાયું છે. Therefore, Bear strain theory is not valid for cyclohexane and higher members. એટલે કે બેર સ્ટ્રેન થિયરી એ સાયક્લોહેક્સેન અને તેના કરતા ઉચ્ચ સભ્યોવાળા સાયક્લોઆલ્કેન સંયોજનો માટે યોગ્ય નથી, એટલે કે સમજાવી શકતો નથી. આમ બેર સ્ટ્રેન થિયરીને આધારે પ્રથમ 3 સાયક્લોઆલ્કેન સંયોજનો સાયક્લોપ્રોપેનથી સાયક્લોપેન્ટેનની સાપેક્ષ સ્થિરતા સમજાવી શકાય છે, જ્યારે સાયક્લોપેન્ટેન પછીના, એટલે કે સાયક્લોહેક્સેન અને તેના કરતા ઉચ્ચ સભ્યોવાળા સાયક્લોઆલ્કેન સંયોજનોની સાપેક્ષ સ્થિરતા એ બેર સ્ટ્રેન થિયરી દ્વારા સમજાવી શકાતી નથી, જે તેની મર્યાદા છે. થેન્ક યુ ફોર વોચિંગ.